રાજ્યમાં સસ્તા અનાજ ડીલર એસોસિએશનની મહત્વની બેઠક યોજવામાં આવી। ગાંધીનગરમાં પુરવઠા મંત્રી સાથે સસ્તા અનાજ ડીલરોની બેઠક। પ્રહલાદ મોદીની આગેવાનીમાં ડીલરોના પ્રશ્નો અંગે રજૂઆત થઈ। ડીલરોના કમિશનમાં વધારો કરવા માટે મુખ્ય માંગણી દોહરાવવામાં આવી છે તો લઘુત્તમ કમિશન આપવા મુદ્દે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ई-केवायसी સાથે લોગિન અધિકાર આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી। પુરવઠા મંત્રીએ તમામ વ્યાજબી માંગણીઓ સંતોષવાની ખાતરી આપી છે। આગામી બજેટમાં ડીલરોના પ્રશ્નનો ઉકેલ આવશે તેવું પ્રહલાદ મોદીએ કહ્યું છે તો બજેટમાં કમિશન મુદ્દે જાહેરાત થવાની ડીલરોમાં આશા પણ જાગી છે। મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું। આજે અમારી મહત્વની બે માગણીઓ, ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું ई-केवायसी લઈને લોગિન કરવાનો અધિકાર આપો। ચોથું અમારું જીવતા વારસાઈનું। આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ સાથે ચર્ચા થઈ। એમને કહ્યું કે તમારી આ બધી માંગણીઓ હાલ પ્રોસેસમાં છે, બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે।